હેલો ગાઈસ, આજે આપણે બનાવીશું ફરારી ભાજી। ફરારી ભાજી બનાવવા માટે અહીંયા મેં 3 બટાકા લઈ લીધા અને આને હવે હું કાપીને વાફવા માટે મૂકી દઉં। આમાં મેં થોડું પાણી વેડી દીધું। હવે આપણે કુકર વાખીને 4-5 સીટીઓ આવે ત્યાં સુધી બટાકા વાફવા દઈએ। જ્યાં સુધી આપણા બટાકા બફાય ત્યાં સુધી આપણે એક મોટી સાઈઝનું ટમાટું કાપી લઈએ। અહીં આપણું ટમાટું પણ કપાઈ ગયું અને એક મોટી સાઈઝનું મરચું, કારણ કે આ ફરાળી છે એટલે આપણે આમાં લાલ મરચું નહીં નાખવી। મરચું પણ કપાઈ ગયું। હવે આપણે આમાં થોડા તલ નાખીશું। જો તમારી પાસે વરિયાળી હોય તો તમે થોડી વરિયાળી પણ નાખી શકો અને આ બધાનો આપણે વઘાર કરશું। જો અહીંયા આપણે બટાકા પણ હવે બફાઈ ગયા। હવે આપણે આને કાઢીને થોડી વાર ઠરવા દઈએ। બટાકા ઠરી ગયા। હવે આપણે આની છાલ ઉતારી લઈએ। અહીંયા મેં બટાકા ફોલી નાખ્યા। હવે આપણે આના ઝાણા ઝાણા કટકા કરી નાખશું। હવે આપણે એનો વઘાર કરી નાખવી। આ ગેસ ઉપર તેલ ગરમ થવા મેં મૂકી દીધું છે। અહીં આપણું તેલ ગરમ થઈ ગયું। થોડી રાઈ નાખી દઈએ। અહીં આપણી રાઈ પણ ફૂટી ગઈ। હવે આપણે મરચાં અને ટમાટા અંદર નાખી દઈએ। તલ, હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। થોડી હળદર, મીઠું, હવે ટમાટાને આપણે થોડી વાર ચડવા દઈએ। અહીંયા આપણે ટમાટા એકદમ ગળી ગયા છે। હવે આપણે એમાં બટાકા ઉમેરી દઈએ। સારી રીતે મિક્સ કરી દઈએ। અહીંયા આપણી વળતવાળી બટાકાની સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે। લાઈક, શેર, સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ।